જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો કઈ છે અહીંયા જો 11 વાગી ગયા છે અને બધું કામ પતી ગયું છે. જેમ કપડાં ધોવાઈ રહ્યા છે. જો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. કંઈ 11 થઈ ગયા છે. જમવા બનાવવાની વાર છે. આ થોડો વહેલો પાર આવ્યો તો એટલા માટે જો ચેક કરવાને મૂકી દીધું છે. બહુ બધું લસણ ફોલી નાખી છે કેમ કે બનાવવાની છે મારી ચટણી. તો લસણની ચટણી બનાવવાની છે અને અહીંયા આનું શાક બનાવવાનું છે. જો આજે ગુંદાની ભાજી કોણ કોણ ઓળખે છે અને અમારા ઘરો વધારે થાય છે. બધા ઓળખો અત્યારે શીખવાડે છે ગુજરાતીમાં પાછું બીજા ગામમાં ખબર નહીં હોય. તો જો અહીંયા અને ભાજી બનાવવાની છે પણ આજે નહીં બનાવ કેમ કે આ સાફ કરતા મારે બહુ વાર લાગશે. થોડું ટાઈમ પણ નથી મારી જોડે તો કાલે બનાવીશું કેમ કે બપોરે અમે સાફ કરી દઈશું. તો એક બાજુ મૂકી દઈએ અને બનાવી દઈશું આજે પરવળ અને બટાકાનું શાક. ચટણી બનાવીશું, રોટલી બનાવીશું, બધું બનાવીશું. મારા વાસણ તો ઢગલો પડે જ છે મૂકવાના. અને આજે તો મારે માખણ પણ બનાવવાનું છે ઘીમાંથી. અનુષ્કા બનાવી છે. ટ્રસ્ટીની વિરાટ ભૂખ્યા થઈ ગયા છે. ટ્રસ્ટીબેન ખાઈ રહ્યા છે વેફર અને અહીંયા વિરાટ પણ બિસ્કીટ મૂકીને જો શિયાળી જોવા માટે. શિયાળીમાં 2-3 દિવસથી બહુ ઇન્ટરેસ્ટ આવી ગયો છે. તો બધા છે ને શિયાળી જ જોજો કરે છે, ખબર નહીં કેમ. પછી વિરાટ શિયાળીનું નાટક કરે છે બંદૂક લઈને. બિસ્કીટ બધા ખાઈ જા. કેરી ડોગ નહીં જોવું. એ અમારા પોપટ શું કરી રહ્યા છે જો. પોપટ અહીંયા અમારા ખાઈ રહ્યા છે. ફટાફટ અંદર જઈએ ને તો પાછું મારું દૂધ ભરાઈ જશે. તો જો રેત ગરમ થઈ જાય એટલે આપણે બનાવી દઈએ પરવળનું શાક. અને શું કરે છે? કશું નહીં, ચોકલેટ લઈ લે. લો કઈ બીજી નહીં બેટા, મૂકી દો. ચાલો બનાવી દઈએ જમવાનું. તને ભાવે છે એવું? ભાવતું હોય તો તોડજો બેટા. પીજ આખું પી જઈશ. હા, એક અનુષ્કાનું, એક કાવ્યાનું છે, દ્રષ્ટિનું કંઈ ગયું તે બીજું પીધું ને. એક તો આ રીજો. આ કોણે પીધું? આ તે પીધું ને. પાછું બીજું લઈને બેઠો જો. દ્રષ્ટિ હાથ નહીં રહ્યા દે બેટા, બધું તાર પી જવાનું. લાવ તોડી આપું. આવડે? આવડે છે. કેવું લાગે વીરું? કેવું લાગે? આખું જા દે અંદર, પાઇપ જા દે, પાઇપ અંદર જા દે. આવી રીતે અંદર આમ જા દે, ધક્કો મારો. લો કેવું લાગે? ખાટું ખાટું લાગે? નહીં પીવું? પીવું છે તો અંદર શું કામ મૂકો? પી લીધું? મોડા પીજી, પેટ ભરાઈ ગયું? તાર કામનું નહીં બેટા, કાચું છે ના ખવાય. હમણાં મોડા તરી આપીશ. પાપડી મોડા તરી આપીશ. સાબુદાના પાપડી છે બેટા, મોડા તરી આપીશ. એ બીજું કશું આપું હેડ? રોટલી શાક ખાઈ લેવાનું અમને. કામ શું ના ભાઈ લે. એમાં નહીં પતી ગયું તું પીજો ને બેટા. પી ગયો ને? બી વેફર ખાઈ લાવે, રોટલી શાક થઈ જાય એટલે ખાવાનું. નહીં ખાવી વેફર? લાવ ના ખાવી. કેરી ડોગ લે, કેરી ડોગ ખાઈ. કેરી ડોગ ખાઈ જો. આવા તમે બેટા થોડી વાર હવે લડશે. હું ખાવાનું નહીં બનાવું. બીજું ખૂણવારું આવે હા બેટા. જુઓ વિરાટને ખૂણવારું વધારે ગમે. કેરી ડોગમાં ખૂણવારી બેઠી બેઠી મને વધારે આપે. જો બંધ
કેરી ડોક કાઢ્યા પે કેરી ડોક કાઢ્યા છે કાઢ્યા જ નહીં રડે છે એવું તો અત્યારે 2 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો અમે સવારમાં સાબુદાણા પલાળી રાખ્યા ત્યાં તો અત્યારે મેં તેને ઉકળવા માટે મૂકી દીધા છે 7 વાગે મૂક્યા હતા 7 થી 8 કલાક પડી ગયા છે મસ્ત એકદમ એટલે સાબુદાણા ઉકળવા મૂકી દીધા છે અને થોડા બટાકા છે નાખી દીધા છે તો નાખવાનું છે આ ફરારી મીઠું મરીનું પાવડર અને આ જીરું નાખવાનું છે પછી બનાવવાના છે આપણે સાબુદાણા બટાકાના પાપડ તો ચાલો આ બધું નાખી દઈએ અને પછી મિક્સ કરી દઈએ સરસ મજાનું ખીરું બની જાય એટલે આપણે પાપડ બનાવી દઈએ તો જો અહીંયા આવી રીતે કંઈક બની છે હજુ ઉકળીને સરસ થોડું જાડું થાય એટલે આપણે એના પાપડ બનાવીએ પછી એમાં બધું નાખવાનું બાકી છે તો ચાલો નાખી દઈએ તો મારું ખીરું જો થોડું થીક થવા માંડ્યું છે હજી થોડું થવા દઈશું સરસ રીતે આમ ઉકળી મસ્ત જાડું થઈ જાય એટલે પછી થોડી વાર ઠંડુ થવા દઈએ અને પછી બહાર પાડીએ પાપડ મારી પાવડરના લીધે થોડું કાળું લાગતું છે તમને મારી પાવડર નાખ્યો છે ને આદુ મરચાંની પેસ્ટ નથી નાખી એટલા માટે ઉપવાસમાં ખવાય ને એટલા માટે જો અમે બધા પાપડ બનાવીને અહીંયા સૂકવી દીધા છે તો અહીંયા ઓસરીમાં સૂકવી દીધા છે કેમ કે સરસ પવન આવતો હતો એટલા માટે તો હજી થોડા સરસ સૂકવી જાય એટલે પછી કાલે તાપમાં સૂકવી દઈશું તો જો મસ્ત મજાના એક ખાટલો ભરીને મારા પાપડ બનાવી ગયા છે ચાલો હવે તુવેર સાફ કરતાં પાછા આગળ ચાના ઓર્ડર તો દ્રષ્ટિ બેસી ગઈ છે સાફ કરવા માટે અને હું આગળ જે ચા બનાવવા માટે તો જો એ ચા બનાવી દઉં ચા બને ત્યાં સુધી હું માખણ પણ કાઢી લઉં 2 કામ એક અંગત થઈ જતો જો અહીંયા ધીમો ગેસ કરીને અહીંયા પછી માખણ કાઢી લઈશ ચા પણ થઈ જાય અને મારું માખણ પણ થઈ જાય તો રસોઈ આવે છે નીચે રસોઈ સિલેક્ટ કરવાની છે નવચાની છે ને એટલા માટે તો એમના માટે ચા બનાવવાની છે તો અમારી ચા થઈ ગઈ છે ત્યાં સુધી હું માખણ પણ કાઢી લઈશ हाँ बनाई क्या हाँ बनाई दीदी लाओ कैसे देखिए हमारे कुत्ता शेर आ गए हैं मम्मी जो मम्मी કશું નહીં કરવાનું શાંતિથી ઊંઘી જશે હવે જો 5 વાગે એને લઈ જવાનું ફરવા ચલો હેલો ગાઈસ તો આજે મમ્મી જાય છે આનંદ કેમ જાવ છો શોપિંગ કરવા આજે શોપિંગ થોડી કરવાની છે બધું પછી જઈએ ખંડા વાવ અને ફરી વાર લઈ જઈશું કેમ કે બધે એક બાઇક પર આવી રહે ને કાવ્યા વિરાટ હું પપ્પા એટલે એટલા માટે કાવ્યાને નાકે દ્રષ્ટિને અનુષ્કા ઘેર રહેવાના છે દ્રષ્ટિબેન તમારે બધું કામ કરવાનું છે કચરો વાળી કરવાનો અને દીવા કરી દેવાના આવે છે મમ્મી વાસણ પેલો ઢગલો પડે છે ને સાફ કરી મૂકી દેવાનું સાફ જ છે ખાલી લુકસીમાં મૂકી દેવા છે અંદર હું કરવા રહીશ બધું તો
आगे वीडियो नहीं बना देती अब तो वीडियो बनी है તો ગાઈસ જો અહીંયા બપોરનો ટાઈમ થઈ ગયો છે ને 3 ને 4 વાગી ગયા છે તો અમે જઈએ છીએ આનંદ દવાખાને જઈએ છીએ કેમ કે પેટમાં તો દુખે છે તો બધું શોપિંગ પણ કરવાનું છે તો વિરાટ આવે છે કાવ્ય આવે છે અને દ્રષ્ટિબેન ઘરે રહે છે કપડાં એવું ધાબા પરથી લઈ આવજો થોડું વારીને મૂકી દેજો કપડાં અમે આવી ગઈએ 7 વાગ્યા સુધી તો જો અહીંયા વિરાટના પપ્પા પણ રેડી થઈ ગયા છે તો ચાલો આવે છે વિરાટ પણ આવે છે મગી કાલે વિરાટના પપ્પાને કંઈક જાય ને એટલે મોડું બહુ થઈ જાય ફટાફટ મોડું થઈ જશે દવાખાને જવાનું છે એટલા માટે મોડું થઈ જાય हलवान नहीं है मगर પહેરવાનો છો ત્યારે જતો એટલે અમને નહીં પહેરાતા કે ના છોકરીઓ ના રડે અમુક તો બેસે નહીં ઉપર તો બેસે જો ઘરે આવીને બેસી ગયા છે ખાવા માટે રેડીમેડ ખાવાનું આજે ખાવા બનાવવાનો ટાઈમ નહોતો મળે એટલે મને પુલાવ મંચુરિયન વિરાટનું રમકડું નહીં જો વિરાટ થઈ ગયા એટલે એક રમકડું તો લાવે જ કેટલા બધા રમકડા કર્યા છે કાવ્યા પણ એવી જ છે આજે કાવ્યા પણ લઈને આવે છે હા મારે ખાવાની છે ગોળીઓ તીખું તો ખાને ના પાડી દીધી છે એટલે આપણે થોડી ઠંડી ઠંડી સૂપ સરસ પહેલાં ગોળી ગળી લઈએ ખાધે પહેલાંની પછી સૂપ સરસ થાય ને પછી બીજી ગોળી કરવાની છે ચાલો પહેલાં ગોળી કરી દઈએ પછી આપણું ડિનર આજ છે આજે તો